મોગલમાના દર્શન કરવા છોકરાનો વિચાર છે તો માતાજી ઉજાડા આનું નક્કી નતું અમારું બેનું જ નક્કી આ એ નતું આવતું હું નહીં એકલા મારી મુદ્દા પછી બે ત્રણ જણા પૂછ્યું કે અમે હમણાં જઈએ બોલો કે મારે ના કામ છે અચાનક પ્લાન બનાવી ગયો કે નહીં મસાલા વગર ખોટું નહીં જિંદગી અધૂરી મસાલા મસાલો તો પેલા જ હોય તમારો માવો નથી બનાવવાનો નો થાય થઈ રહે એમાંથી વચ્ચે એમાં ન વધ્યા એ મોટો ઉપડ્યો માણસ આમ આમ લે ને વિડિયો આમ લે તો મોટા જકડીમાં જય હિન્દ ને જય માતાજી મિત્રો ગીલા હતા આનો પ્રસાદ લેવા બેઠા છે હાલો પ્રસાદી લેવા બોલો કાંતિકા માતાજીનું નામ જય મા મોગલ જય માતાજી મિત્રો હાવ જ જેવા ભાઈઓ મારા હાલે આવે ઓ ભાઈ હવે માતાજીના દર્શન કરીને અમે નીકળી ગયા ઊંચા કોટડા જવા માટે તો બોલો જય માતાજી ચાલો જઈએ છીએ ઊંચા કોટડાને મારા ભાઈઓ બધા સડે છે ભાઈ માતાજીના ભક્તો ભાવિ ભક્તો આવે છે આજ માની પૂનમ છે માને અગરબત્તી કરીને હવે કાકાને લીધું હતું શ્રીફળ તો કાકાએ વધેરું શ્રીફળ બોલો જય માતાજી પછી એને નીકળી ગયા માતાજીના દર્શન કરવા માના દર્શન કર્યા અને તમે જોયું માતાજીના દર્શન કરવા અહીંયા છે માતાજીનું ખાંડવી ત્રિશુલ જો કે બધા લોકો ત્યાં ગોતતા હતા પણ એમ કાંઈ માતાજીનું ત્રિશુલ મળે નહીં કારણ કે માનો મહિમા અદ્ભુત છે એમ કાંઈ માણસથી મળે નહીં ને આ માણસની તો બહુ ટ્રાફિક હતી બધા ફોટા પણ પેલા બધા પડાવતા હતા એટલે આપણો તો વારો આવતો એમ લાગતું નથી તો પણ આપણે લાઈનમાં ઊભા રહી ગયા મેળ આવી જાય તો અહીંયા પણ માતાજીનું મંદિર છે ત્યાં પણ દર્શન કરો ત્યાં આપણો ફાઇનલી વારો તો આવી ગયો તો ફોટો પડાવવાનો અને પછી જય કાકા દાદા કાકા રમકડા તો લઈ ગયો વિડીયો કોલ કરેલું ઓલા ભાઈ રમકડા લઈ ગયો હું લઈ દેશો એવું નહીં મારા ભાઈને લેવો તો માતાજીનો ફોટો માતાજીનો ફોટો લેવા પણ હવે ન થાય માતાજીનો ફોટો લેવો તો પણ હવે ફાઇનલી એને પણ માતાજીનો ફોટો પસંદ આવી ગયો એટલે કે આપણે લઈ લેવો જોઈએ માતાજીનો ફોટો એને સિલેક્ટ કરાવ્યો પૈસા પણ દઈ દીધા જય માતાજી નાસ્તા પાણીનો ફૂલ આયોજન છે નાસ્તો પાણી કોઈને કરવો હોય બોલો બોલા ભાઈ નાસ્તો પાણી કાકા ઓહો બીચ ઉપર તો નકરો માણસો માણસો જ દેખાય છે હાલો ગાડીના પૈસા કોણ દે છે મજા બે જાય આપણે વાહન ઓહો દાદા એરું પકડ્યો બહુ મોટો એરું
બધી ગાડીઓનો વધારો અહીંયા થઈ ગયો છે. લાખોમાં એક તું છો હીરો રે મારો, ભાઈ બંધ નથી તું તો ભાઈ છે મારો, ખાલી ખોડિયા એ ખાલી ખોડિયા. ચાલો પછી અમે નીકળી ગયા. હવે અહીંથી અમારે જવાનું છે બગદાણા બાપાના દર્શન કરવા. તો અમે નીકળી ગયા અને રસ્તામાં જોયું તો આહા બહુ મસ્ત વ્યૂ આવતું હતું, એટલે થોડોક મેં કીધું લાવો નાનો વિડીયો પણ ઉતારી લઈએ. પણ અદ્ભુત નજારો હતો, જોવામાં આમ આનંદ મળે જાય. બાપા સીતારામ. ચાલો બગદાણામાં અમે આવી ગયા છીએ અને આજે માણસો પણ બહુ બધું છે, એટલે ભક્તોની બહુ ભીડ રહેવાની છે. અમે આવ્યા એટલે માણસો બધું ઉમટી પડેલું જ છે. જ્યાં જોઈને બાપા સીતારામ બાપા સીતારામ. બાપાની આરતી ચાલુ હતી તો અમને નવરું શું કરું તો અમે વહી ગયા રસોડામાં. રસોડું જોયું તો બહુ મોટું વિશાળ રસોડું છે, બધી સુવિધા ભરપૂર આપેલી છે. અંદર રસોડાની મુલાકાત લેવા ગયા તો અંદર પ્રસાદની સુવિધા બહુ સરસ હતી ને બધા વરસાદની વ્યવસ્થા ચાલુ થઈ હતી, કારણ કે અમને આરતી પૂરી થાય એટલે જમણવાર ચાલુ કરવાનું હતું. પછી એમને એમ થયું કે લાવો માથો આંટો મારતા આવી, તો માથે ગયા આંટો મારવા ને ત્યાં જોયું તો બહુ મોટા વિશાળ તપેલાઓમાં શાક દાળ બનાવેલું હતું. કારણ કે ભક્તો બહુ ઝાઝા આવે એટલે પ્રસાદી બહુ ઝાઝી જ બનાવવી પડે. જય બાપા સીતારામ. બાપા સીતારામની રામ રોટી બનાવવાનું પણ ચાલુ હતું. પ્રસાદીની તો કોઈ કમી જ નહોતી. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી પ્રસાદી જ તે. સેવા કરવાવાળા માણસો પણ કોઈ તાણ હતી નહીં. સેવાભાવિક માણસો બહુ છે બગદાણામાં. પછી બાપાના કર્યા દર્શન, અમે ગયા રસોડા તરફ. જ્યાં નજર જાય ત્યાં સુધી માણસની કોઈ કમી જ નથી. પ્રસાદ લેવા